નમસ્કાર, સમાચારોમાં હું છું આપની સાથે હિરલ મહેતા। ભર ઉનાળા વચ્ચે માવઠાનું સંકટ તોડાઈ રહ્યું છે। 18 અને 19 માર્ચે માવઠાની આગાહી આપવામાં આવી છે। 18 માર્ચે કચ્છ, બનાસકાંઠા અને પાટણમાં માવઠાની શક્યતા છે, તો 19 માર્ચે કચ્છ, બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર અને મોરબીમાં માવઠાની શક્યતા છે। 19 માર્ચે રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથમાં પણ માવઠાની શક્યતા છે, તો 19 માર્ચે છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત અને તાપીમાં પણ માવઠું પડી શકે। તો રાજ્યમાં ગરમીમાં આંશિક ઘટાડો થયો છે। આજે માત્ર 3 જિલ્લામાં ગરમીનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે। કચ્છ, સુરેન્દ્રનગર અને રાજકોટમાં જ યલો એલર્ટ અપાયું છે। રાજ્યમાં અન્ય જિલ્લાઓમાં ગરમીનું કોઈ જ એલર્ટ નથી અપાયું। તો આગામી 3 થી 4 દિવસ સુધી હીટવેવની શક્યતા નહીવત છે। સુરેન્દ્રનગર અને રાજકોટમાં સૌથી વધુ 40 ડિગ્રી તાપમાન નોંધાયું। તો ગરમીને લઈને આગાહી આપવામાં આવી છે। ભર ઉનાળા વચ્ચે માવઠાનું પણ સંકટ તોડાઈ રહ્યું છે, ત્યારે 18 અને 19 માર્ચે માવઠું પડી શકે તેવી આગાહી આપવામાં આવી છે। તો આજે ફક્ત 3 જ જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે, બાકી કોઈ વિસ્તારમાં ગરમીને લઈને એલર્ટ નથી આપવામાં આવ્યું।